સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા વાલા ભગવત ભક્તોને રાધે રાધે, જય જય શ્રી રાધે. ઓમ નમઃ શિવાય. આજે સુંદર મજાનો સોમવતી અમાસનો દિવસ છે. આજે બપોરથી સોમવતી અમાસ લાગી ગઈ છે, તો કાલે પણ અમાસ રહેવાની છે. આજે શનિ ભગવાનનો જન્મદિવસ છે, એટલે કે વૈશાખ વદ અમાસના દિવસે 12 વાગે એમનો જન્મ થયો હતો એવું માનવામાં આવે છે. એટલે આ દિવસને શનેશ્વર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તો આજે આપણે શનિદેવ વિશેની વાર્તા સાંભળીશું, શનિદેવનો મહિમા જાણીશું. તો બધા ભગવત ભક્તોને મારી માહિતી, મારો વાણી, મારો પ્રયાસ ગમે તો અવશ્યથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કૃપા કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના દિવસે ભગવાન શનિદેવની કૃપા બધા ભગવત ભક્તો ઉપર ખૂબ વરસે, બધાના જીવનમાંથી કષ્ટ દૂર થાય અને ઘણો બધો લાભ પ્રાપ્ત થાય એવી શનિદેવને હું પ્રાર્થના કરું છું. ઓમ શનીશ્વરાય નમઃ. તો ચાલો આપણે વાર્તા ચાલુ કરીએ, એમની કહાની ચાલુ કરીએ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ નમામિ શનીશ્વરમ. ભગવાન શનિદેવનો જન્મ વૈશાખ વદ અમાસના દિવસે 12 વાગે થયો હતો એવું માનવામાં આવે છે. એટલે આ દિવસને શનેશ્વર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શનિદેવ ભગવાન સૂર્ય તથા છાયા એટલે કે સંવર્ણાના પુત્ર છે. 9 ગ્રહમાં તે સૌથી બળવાન છે. તે મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેમની મહાદશા 19 વર્ષની હોય છે. તેમના અધિદેવતા પ્રજાપતિ બ્રહ્મા અને પ્રત્યધિદેવતા યમ છે. તેમનો વર્ણ કૃષ્ણ, વાહન ગીધ અને રથ લોખંડનો બનેલો છે. તે એમના હાથોમાં ધનુષ્ય, બાણ, ત્રિશૂળ અને વરમુદ્રા ધારણ કરે છે. શનિદેવની અત્યંત સૂક્ષ્મ દ્રષ્ટિ છે. તે શુભ કર્મોના શીઘ્ર ફળદાતા છે અને અશુભ ખરાબ કર્મોનો દંડ આપનારા છે. પ્રાચીન ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે શનિદેવે ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરી એમના વરદાનથી 9 ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પૌરાણિક કથા પ્રમાણે એકવાર સૂર્યદેવ ગર્ભધાન માટે તેમની પત્ની છાયા પાસે ગયા, ત્યારે તેમનું તેજ સહન ન કરી શકવાને કારણે તેમણે તેમના નેત્ર બંધ કરી દીધા હતા. સમય વીત્યા બાદ છાયાદેવીએ શનિદેવને જન્મ આપ્યો. શનિદેવનો વર્ણ શ્યામ હતો. તેનાથી સૂર્યદેવ અપ્રસન્ન અને આશંકિત હતા. તે છાયા અને શનિદેવની અવમાનના કરતા હતા. એટલે શનિદેવ એમના પિતા સૂર્યદેવની સાથે શત્રુતા રાખવા લાગ્યા હતા. શનિદેવ વર્ષો સુધી ભગવાન શિવજીની ઘોર તપસ્યા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને શિવજીએ પ્રગટ થઈ તેમને દર્શન આપ્યા હતા અને વરદાન માગવાનું કહ્યું હતું. તે વખતે તેમણે કહ્યું હતું કે મારી માતાને મારા પિતા થકી ઘણા કાળથી પ્રતાડિત થવું પડ્યું છે. એટલે મારી માતાની એવી ઈચ્છા છે કે તેનો દીકરો એટલે કે હું મારા પિતા સૂર્યદેવથી પણ વધારે શક્તિશાળી અને પૂજ્ય બનું. એમની ઈચ્છા પ્રમાણે ભગવાન શિવજીએ એમને વરદાન આપ્યું કે 9 ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન તેમનું જ થશે. તે સાથે પૃથ્વીલોકના ન્યાયાધીશ અને દંડાધિકારી તમે જ બનશો. દેવ, દાનવ, માનવ, સિદ્ધ, વિદ્યાધર, નાગ બધા જ તમારા નામથી અને દંડથી ડરશે. બધા પર તમારું વર્ચસ્વ રહેશે. બ્રહ્મ પુરાણ અનુસાર શનિદેવ બાળપણથી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. યોગ્ય ઉંમરના થયા ત્યારે તેમના લગ્ન ચિત્રરથની કન્યા સાથે થયા હતા. તેમની પત્ની સતી સાધ્વી પરમ તેજસ્વીની હતી. એકવાર પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તે શનિદેવ પાસે ગઈ, પરંતુ શનિદેવ ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનની પરમ અવસ્થામાં હતા. તેમને બહારની દુનિયાનું સહેજ પણ અનુસંધાન ન હતું. તેમની પત્ની પ્રતીક્ષા કરતાં કરતાં થાકી ગઈ. તેણે તેના સતીત્વના પ્રભાવે શનિદેવને શ્રાપ આપી દીધો કે આજથી તમે જેની સામે જોશો તેનો નાશ થઈ જશે. ધ્યાનમાંથી બહાર આવ્યા બાદ જ્યારે શનિદેવે તેમને સાચી સ્થિતિ વિશે સમજાવ્યું, ત્યારે તેમની પત્નીને પોતાની ભૂલ બદલ પશ્ચાતાપ થયો. તેનામાં શ્રાપને પાછો લેવાની શક્તિ ન હતી. ત્યારથી શનિદેવે તેમનું માથું નીચું રાખીને રહેવા લાગ્યા.
તે કોઈની સાથે આંખથી આંખ મિલાવતા ન હતા, કેમ કે તે ઈચ્છતા ન હતા કે તેમની દૃષ્ટિથી કોઈનો નાશ થઈ જાય કે કોઈનું અનિષ્ટ થઈ જાય. શનિદેવ વૈરાગ્ય અને અનાસક્તિના દેવ છે. તેમની કૃપા પ્રાપ્ત થાય છે તે ન્યાય નીતિમાં નિપુણ બની ધર્મનિષ્ઠ બને છે. શનિદેવ આપત્તિ નિવારક છે. ગમે તેવા સંકટ કે મુશ્કેલના સમયે તેમનું સ્મરણ પૂજન કરવામાં આવે તો તરત તેનું નિવારણ કરી દે છે. શનિદેવ આધ્યાત્મ અનુભૂતિ કરાવી મોક્ષ માર્ગ ઉન્નત કરે છે. ઓમ શનેશ્વરાય નમઃ. ભગવાન શનિદેવ કી જય. જય જય શ્રી રાધે. ઓમ નમઃ શિવાય. આર્યવૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય હો. ગૌ માતા કી જય હો.